આજે અમારા ફોઈન છોકરા જોડે જાઉં છું ગઢડિયા, તો તમે માતાજીના દર્શન કરવા, કારણ કે એને નવી ગાડી લીધી છે એટલે માતાજીની ચુંદડી બાંધવા અમે જઈ રહ્યા છીએ. રાજકોટ બસ સ્ટેન્ડે મારી રાહ જોઈ રહ્યો છે, તે અમે ત્યાં પહોંચીને આપણે જોઈ કે લુકમાં આવે છે ગાડી અકાલીની. અમે તો કે અમારી મસ્ત ગાડી અકાલીની જઈ રહી છે. ગાડી પાણી કંઈ ખંજોળ દેવા રાખે, શું કરવું નહીં કરી. મારા ફોન છોકરાને કેટલીક વાર જોયું, ફોન 2-3 કર્યા પણ આવ્યો નહીં હજી. એટલી વારમાં મેં જોઈ કંઈક કરી એવો મેં કીધું નવા જૂની. તો મેં નવા જૂની કરીને જોઈ લીધો તો એટલી વારમાં મારો ફોન છોકરો આવી રહ્યો હતો, જોઈ લો તમે. એટલી વારમાં મારો ફોન છોકરો આવી ગયો, જોઈ લો તમે. ગાડી લઈને એની નવી, એનો ભાઈ છે હારે, તે જોઈ લો કઈ રીતના મસ્ત ચલાવીને આવ્યું છે. તે અમે નીકળી ગયા પછી ગઢડિયા માટે, અને અમે રસ્તામાં જોઈએ કેવી ચેનલો બનાવતા જઈ રહી છીએ. અમારો ફોઈન છોકરો છે અને હું છું પોતે, તે ચલાવો. અમારો ફોઈન છોકરો છે તમે જોઈ લો, એ એકલો હકાલે છે ને એના ભાઈને મારી ગાડીમાં પાછળ બેસાડીને કેવી રીતના એકલો હકાલે છે. મસ્ત નવી છે, પણ એમાં કંઈ કટાઈ ન જાય તો સારું છે. એટલી વારમાં ધીરે જ ચલાવશે, ક્યારે ફૂલ ચલાવે તો એનું નક્કી જ નથી કઈ રીતના ચલાવે. તમે જોઈ લો, મને લાગે છે વહેલા પતાવી નાખશે ગાડી, એવું લાગે છે મને. તે ધીરે ધીરે આવતો છે અને અમે થોડીક વારમાં ગઢડિયા અમે પહોંચી જઈશું. અમે તો હજી જસદણ જ પહોંચ્યા છીએ. એટલી વારમાં તમે કેટલેક પહોંચ્યા છીએ મને કોમેન્ટ કરો. ફાઇનલી અમે ગઢડિયા પહોંચી ગયા. તે જોઈ લો મંદિર છે ગઢડિયાનું, માતાજીની મંદિરનું. આ કબાટ પટારીનું કારખાના છે અહીંયા આજુબાજુમાં. બધા દુકાનો છે નારિયેળ શ્રીફળની. ગરુડ કૃપા છે, તમને જોઈ લો કેવી છે દુકાનો બધી. અમે તો ટ્રાફિકમાં ધીરે ધીરે ચલાવીને જાય છે અંદર. જોઈ લો હું કઈ રીતના અમારા વાળ દેખાય છે તમે. ધીરે ધીરે ચલાવતા જઈ રહી છે. આ મેલડીમાં મંદિર છે, તમે જોઈ લો કેવું છે.